સ્વાગત છે મનાવ લોકમાં। અત્યારના વાગ્યા છે સાંજના 5:30 ને આપણે કરી રહ્યા છીએ બ્લોગનું સ્ટાર્ટિંગ। અને અત્યારે આપણે આવી ગયા છીએ આપણે માસીને ઘરે ને આ છે આપણો ફ્રેન્ડ જે કાલે બ્લોગમાં તમારો હતો ને આપણે અત્યારે જવાનું છે સપ્તાહમાં કે ત્યાં છે આજે લાસ્ટ દિવસ સપ્તાહનો તો આપણે ત્યાં પહેલા જવાનું છે ને બ્લોગમાં તમે બન્યા રહેજો। અને આ ભાઈ જો અત્યારે બેઠા છે હા ફોલો કરો બધું હમણાં સપ્તાહમાં પણ આ બે ભાઈ લડી રહ્યા છે કે મારી સાથે એને આવવામાં કે આપણે ત્યાં જવાનું છે બ્લોગ બનાવવા પડે। એક જો અહીંયા બેઠો છે ને એક અહીંયા બેઠો છે એ બે છે ને મારી સાથે આવું છે ને બ્લોગ કરવા પણ એ એકલે જ મારે લઈ જવાનું છે બે નથી લઈ જવાના પણ જો અત્યારે બે લડી રહ્યા છે કોઈ લોકો મારે આવો આ કે મારે આવો। તો આપણે આવી ગયા છે દ્વારકાધીશ મંદિર અત્યારે પહોંચી ગયા આપણે સપ્તાહમાં આપણે આપણો ફ્રેન્ડ પણ મળી ગયો તેની સામે બેઠો છે બે વાતચીત કરી રહ્યા છે સામે સામે બે બ્લોગર અત્યારે સપ્તાહ કોઈ કાર્યક્રમ ચાલુ છે દર્શન ના છે સામે દ્વારકાધીશનું મંદિર આપણે પેલા કરીએ દ્વારકાધીશના મંદિરના દર્શન કરવા તે જો અહીંયા બેઠો છે તે રીસાઈને કે તેને જવું છે ક્યાં જવું છે હનુમાન ધારે આ પણ જો બેઠો છે અત્યારે એને પણ જવું છે હનુમાન ધારે સાવા ટાઈમમાં જવું છે તમને હમણાં ખબર પડી જશે સત્ય પહોંચી ગયા છે હવે આપણે પેલા કરીશું દ્વારકાધીશ મંદિરના દર્શન। તમે પર કરી લો દ્વારકાધીશ મંદિરના દર્શન। તો અત્યારે જો અત્યારે બધી પબ્લિક જામે છે આજે છેલ્લો દિવસ છે સપ્તાહનો પણ કાલે છે આજે હવન તમે જોયું હશે હમણાં જે દ્વારકાધીશનો વિડીયો બનાવ્યો સામે બેઠો છે ગાયક કલાકાર આપણો એ હમણાં બેઠો છે હમણાં મને કહેતો બ્લોગર તો તમે બહુ ફેમસ છે શું કહેવા માંગો છો તમારા દ્વારકાધીશને દયા છે જય દ્વારકાધીશ આપણે જઈ રહ્યા છીએ નીચે દર્શન આપણે કરી લીધા છે હવે જઈ રહ્યા નીચે આપણે નીચે મહાદેવના દર્શન કરવા ના છે આપણે ઘાટમાં નીલકંઠ મહાદેવ એ આ આપણે કરી રહ્યા મહાદેવના દર્શન ભલે અંદર ના કરતા આપણે આવી ગયા છીએ હવે ઘાટે મહાદેવના દર્શન તો કરી લીધા હવે આપણે આવી ગયા છીએ ઘાટે ડેમ ઉપર અત્યારે આપણે કરી રહ્યા છીએ અહીંયા વ્યૂ ને વ્યૂ પણ મસ્ત આવે છે ઘાટે એટલે ફરવાની અત્યારે મજા આવે સાંજનો સમય છે એટલે અત્યારે ફરવાની બહુ મજા આવે છે અત્યારે છે ને તડકાનું ગરમી પ્રમાણ ઓછું પડી ગયું હોય છે પણ આ બંને પાણી જે પણ આવે એટલે ઓછું હોય કે નદી કિનારે જાય તો આપણે ગરમી ઓછી મળે ગરમી ઓછી લાગે ને આપણે અત્યારે જો વ્યૂ તમે જુઓ અત્યારનો સાંજનો નદીનો ને કંઈક આ છે આપણા ગામની નદી ને અહીંયાથી સામે પડે છે દ્વારકાધીશનું મંદિર જે સામે જ્યાં સપ્તાહ હમણાં ચાલુ છે એ ત્યાંનો વ્યૂ છે ને આપણે અત્યારે ફરી રહ્યા છીએ નદી કાંઠે ઘરે કેમ કે આપણે ભાણીને મેળવા જવાનું છે તેમના ઘરે અને તેમને પણ ઘરે જવું છે એટલે આપણે તેને પેલા ઘરે મેળવીએ આજે થોડુંક કામ આવી ગયું એટલે આપણો બ્લોગ અધૂરો થઈ ગયો અને આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ જો આજનો બ્લોગ તમને સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।